વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. અર્જુન ભગવાનની સમક્ષ શ્રેયની માગણી કરે છે. અર્જુનને શ્રેય જોઈએ છે અને યુદ્ધરૂપી કર્મ છોડી દેવું છે. કારણ કે અર્જુનના મનમાં એવી એક ગળમથલ છે કે કર્મો છોડી દેવાથી મુક્ત થવાશે. કર્મોમાંથી મુક્ત થઈ જઈને સંન્યાસ લઈ લેવાથી બંધન મુક્ત થવાશે અને જીવનમાં શ્રેયની પ્રાપ્તિ થશે. પરંતુ ભગવાન તેને પ્રત્યુત્તર આપે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાય કર્મયોગમાં કે ક્યારેય પણ કોઈ પણ માણસ કર્મ છોડી શકશે નહીં, કારણ કે તે પ્રકૃતિજન્ય ગુણોથી બંધાયેલો છે. કર્મ તો તારાથી છૂટશે જ નહીં, બલકે કર્મ નહીં કરે તો તારો જીવન નિર્વાહ રૂપી કર્તવ્ય પણ એરે જશે. જીવન નિર્વાહ પણ નહીં થાય તારો કર્મ નહીં કરે તો. કર્મ તો કરવું જ પડશે. પરંતુ ભગવાન કહે છે કે મારી પાસે એક યુક્તિ છે કે કર્મ કરવાનું છતાં બંધન ન લાગે, અને છતાંય કર્મ કરે છતાંય તને શ્રેયની પ્રાપ્તિ થાય. અને યુક્તિનું જ નામ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને કર્મયોગ રૂપે કહે છે. કર્મ કરવાનું છતાં બંધનથી મુક્ત રહેવાનું, એના માટે ભગવાન અર્જુનને 3 અધ્યાયમાં એક ઉપાય બતાવે છે. નિયતમ કુરુ કર્મત્વમ. નિયત કરેલા કર્મો, ઈશ્વરે નક્કી કરેલા કર્તવ્ય કર્મો કર. તેમાં તું ઈશ્વરનું નિમિત્ત બન, સાધન માત્ર બન, માધ્યમ બન. એનું તું કરતા નહીં, તું સાક્ષી બન. ભગવાન નિયત કર્મમાં આ વાત કરે છે. પરંતુ નિયત કર્મ સાથે સાથે યજ્ઞીય ભાવનાથી, યજ્ઞ ભાવનાથી કર્મ કરવાનું, અને યજ્ઞ ભાવનાથી તે કર્મનું ફળ મળે તેને પણ ભોગવવાનું. એટલા જ માટે ભગવાન 3 અધ્યાયમાં યજ્ઞ ભાવનાની વાત, કર્મયોગમાં ભગવાન યજ્ઞ ભાવનાની વાત કરે છે. શ્લોક 9 થી 16 સુધી આપણે 14 અને 15મો શ્લોક જોઈએ છીએ. 14 અને 15મા શ્લોકમાં ભગવાન યજ્ઞ ભાવનાનું મહત્વ સમજાવે છે. અને મહત્વ સમજાવવાનો ભગવાનનો ઉદ્દેશ એ છે કે આ દુનિયાનો પ્રત્યેક માણસ યજ્ઞીય ભાવનાથી કર્મ કરતો થાય, સમસ્તીના હિતાર્થે કર્મ કરતો થાય, ભગવાનનું નિમિત્ત બનીને કર્મ કરતો થાય, ફળની અપેક્ષા વગર કર્મ કરતો થાય. ભગવાનનો એ ઉદ્દેશ છે. અને યજ્ઞીય ભાવનાનું મહત્વ સમજાવવા માટે ભગવાન 15મા શ્લોકમાં કહે છે કે જે જગતમાં સર્વવ્યાપક ઈશ્વર તમે માનો છો, એ ઈશ્વર યજ્ઞમાં નિત્ય પ્રતિષ્ઠિત છે, હંમેશા પ્રતિષ્ઠિત છે યજ્ઞમાં જ. અને આ વાતને સિદ્ધ કરવા માટે ભગવાન કાર્યકારણની પરંપરા બતાવે છે. કાર્યકારણની પરંપરા, આ કાર્યનું આ કારણ છે, જે કારણ છે તે પણ કોઈનું કાર્ય છે, એનું પણ એનું કારણ છે. એ પરંપરા બતાવવા માટે ભગવાન 14 અને 15માં 2 શ્લોક આપણને કહે છે. ઘણી વખતથી આપણે 14 અને 15મો શ્લોક કાર્યકારણ ભાવની પરંપરાઓને સમજવા માટે જોઈએ છીએ. અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવા, યજ્ઞાત ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવમ. બહુ સુંદર વાત ભગવાન કહે છે. ભગવાન શું કહે છે? આ દુનિયાના પ્રાણી માત્ર, ભૂત માત્રના શરીરો અન્નથી ઉત્પન્ન થાય છે. અન્નાદ ભવન્તિ ભૂતાની, અને આ શરીરો અન્નથી ઉત્પન્ન થાય છે, અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. ભૂત માત્રના શરીરો, એનું કારણ શું છે? આ દુનિયામાં બધા મનુષ્યોના શરીરો કે ભૂત માત્રના, પ્રાણી માત્રના, જીવ માત્રના શરીરો તમે જુઓ છો, એનું કારણ શું છે? અન્ન એનું કારણ છે. અન્નનું કારણ શું છે? અન્નનું કારણ છે વરસાદ. વરસાદનું કારણ શું છે? વરસાદનું કારણ છે યજ્ઞ.
તો પછી યજ્ઞનું કારણ શું છે? યજ્ઞનું કારણ છે કર્મ. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ. યજ્ઞાત ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવમ. કર્મનું કારણ શું છે? કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. કર્મનું કારણ છે વેદ. તો પછી વેદનું કારણ શું છે? બ્રહ્માક્ષર સમુદ્ભવમ. પરમાત્મા. આટલો કાર્યકારણ ભાવની પરંપરા ભગવાન બતાવે છે કે પરમાત્મા મુખ્ય કારણ છે. એમાંથી કાર્ય થયેલું છે વેદ. વેદમાંથી કાર્ય થયેલું છે કર્મ. કર્મમાંથી કાર્ય થયેલું છે યજ્ઞ. યજ્ઞનું કાર્ય થયેલું છે વરસાદ. વરસાદનું કાર્ય થયેલું છે અન્ન. અને અન્નનું કાર્ય થયેલું છે ભૂત માત્રના શરીરો. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ. યજ્ઞાત ભવંતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ. આટલી વાત 14 અને 15મા શ્લોકમાં ભગવાને બતાવી. અને હવે ભગવાન બતાવવા માંગે છે તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિતે. શું કે છે? તસ્માત સર્વગતમ બ્રહ્મ. આ જે પરમાત્મા છે એ પરમાત્મા સર્વગત છે, સર્વગતમ છે. અને એ ક્યાં સ્થિત છે? આ પરમાત્મા યજ્ઞમાં સ્થિત છે. આ જે પરમાત્માની આપણે વાત કરીએ છીએ, જેમાંથી વેદ થયા છે, વેદમાંથી કર્મ થયું છે, કર્મમાંથી યજ્ઞ થયું છે, યજ્ઞમાંથી વરસાદ થયો, વરસાદમાંથી અન્ન થયું છે, અન્નમાંથી ભૂત માત્ર થયા છે. આ જે પરમાત્માની આપણે વાત કરીએ છીએ એ પરમાત્મા તો સર્વવ્યાપક છે, સર્વગતમ છે. અને આ જે સર્વગતમ પરમાત્મા છે એ યજ્ઞમાં નિત્ય પ્રતિષ્ઠિત છે. યજ્ઞમાં જ નિત્ય, હંમેશા યજ્ઞમાં જ સ્થિત થયેલા છે. યજ્ઞ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. આપણે આ બે વાતોને આજે સમજવી છે. પરમાત્મા સર્વગતમ છે અને પરમાત્મા એ યજ્ઞમાં જ પ્રતિષ્ઠિત છે. એ બે વાતોને આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. ધન્યવાદ. ગઈ વખત આપણે સમજ્યા હતા કે વેદની રચના ભગવાને કરી છે. પરમાત્માએ, એનો રચયિતા કોઈ પુરુષ નથી. ભગવાનનો નિશ્વાસ છે વેદ, અપૌરુષય છે વેદ. પરમાત્માની રચના છે વેદ. પરંતુ આપણે સમજીએ છીએ એ દ્રષ્ટિથી રચના નથી. શું પરમાત્માએ ચોપડી લખી હશે? શું પરમાત્મા પાસે કાગળ હશે? શું પરમાત્મા પાસે હાથ હશે? શું પરમાત્મા પાસે એવી પેન હશે જેનાથી પરમાત્માએ વેદ લખ્યા હશે? ના ભાઈ ના. આવી રીતે પરમાત્મા વેદના રચયિતા નથી. આવી રીતે પરમાત્માને વેદ લખવાની જરૂર પણ નથી. તો પછી વેદને અપૌરુષય કેમ કહો છો? હા, અમારા અધ્યાત્મ શાસ્ત્રમાં, અમારા તત્વજ્ઞાનની અંદર, ભારતીય તત્વજ્ઞાનમાં, ભારતીય સંસ્કૃતિ એવું માને છે કે આ સૃષ્ટિમાં જેટલા ચેતનો તમને દેખાય છે એ બધા જ પરમાત્માના અંશ છે. પરમાત્માને તો કોઈ ચોપડી લખવાની જરૂર નથી. પરમાત્મા પાસે કોઈ પેન નથી, પરમાત્મા પાસે કોઈ હાથ નથી, એને તો વેદ લખેલા જ નથી. તો પછી તમે વેદ આવું કેવી રીતે કહી શકો છો? બ્રહ્માક્ષર સમુદ્ભવ. બ્રહ્મ એ અક્ષરમાંથી, વેદ એ અક્ષરમાંથી નિર્માણ થયેલું છે, જેનો ક્યારેય ક્ષય થતો નથી. એ પરમાત્મામાંથી વેદ નિર્માણ થયા છે એવું તમે કેમ કહો છો? આ જગતમાં જેટલી ચેતનાઓ તમને દેખાય છે એ બધી ચેતનાઓમાંથી અમુક ચેતનાઓ અહંકાર રહિત થઈ જાય છે સાધના કરતા કરતા. અને જે ચેતના અહંકાર રહિત થાય છે એમાં પરમાત્મા જ્ઞાન બોધ રૂપે સ્વરૂપે પ્રવેશે છે. બહુ ધ્યાન દઈને સાંભળજો. આ દુનિયામાં જેટલી ચેતનાઓ દેખાય છે તેમાંથી કેટલીક ચેતનાઓ અહંકાર રહિત થાય છે. અને જે ચેતના અહંકાર રહિત થાય છે તેમાં પરમાત્મા જ્ઞાન બોધ રૂપે ઉતરે છે, પ્રવેશે છે. અને જે ચેતનામાં પરમાત્માનો પ્રવેશ થાય છે તે ચેતનાઓ જે કંઈ લખે છે, જે કંઈ બોલે છે તે વેદ છે. સમજાયું બરાબર? કેટલીક ચેતનાઓ જીવનમાં સાધના દ્વારા અહંકાર રહિત થાય છે. અને જે અહંકાર રહિત થાય છે
એવી ચેતનાઓમાં પરમાત્મા જ્ઞાન બોધ રૂપે ઉતરે છે. પછી આવી ચેતનાઓ જે કંઈ લખે કે જે કંઈ બોલે તે વેદ છે. આવી ચેતનાઓ વેદ વાંચીને બોલતી નથી, પણ જે બોલે છે તે વેદ છે. તેવી ચેતનાઓ અહંકાર રહિત હોય છે, એટલે ક્યારેય પોતાને લેખક ગણતી નથી, ક્યારેય પોતાને વિવેચક ગણતી નથી, ક્યારેય પોતાને ભાષ્યકાર ગણતી. એ તો ભગવાનનું નિમિત્ત ગણે છે પોતાને. એટલે તમારે માનવું જ પડે કે પરમેશ્વર લખે છે એટલે વેદ અપૌરુષેય છે. એક નથી, હજારો ચેતનાઓ ભારતમાં આવી છે. નરસિંહ મહેતા શું છે? નિરહંકારી ચેતના છે. અને જ્યારે અહંકાર જાય ત્યારે પરમાત્મા આવી જ જાય છે. અને જેમાં પરમાત્મા આવી જાય ને તે જે બોલે, આસપાસ ચાસમાં વિશ્વપતિનો વાસ, એ જે બોલે તે વેદ છે. વેદના સિદ્ધાંતો જ નરસિંહ મહેતાએ ગાયેલા છે. મીરાબાઈ શું છે? તુકારામ શું છે? કબીરજી શું છે? રામકૃષ્ણ પરમહંસ શું છે? વિવેકાનંદજી શું છે? ગુરુ નાનક શું છે? સ્વામી રામતીર્થ શું છે? સ્વામી દયાનંદ સરસ્વતી શું છે? રમણ મહર્ષિ શું છે? ભગવાન બુદ્ધ શું છે? ભગવાન મહાવીર શું છે? મહાવીર સ્વામી શું છે? ઈસુ ખ્રિસ્ત શું છે? ચેતના રહિત, ચેતનામાં અહંકાર રહિત થયેલી ચેતનાઓમાં પરમાત્મા જ્ઞાનબોધ રૂપે પ્રવેશ કરે છે. અને એ પરમાત્મા જ્યારે જ્ઞાનબોધ રૂપે આ ચેતનાઓમાં પ્રવેશ કરે છે ત્યારે તે ચેતનાઓ જે બોલે છે, જે લખે છે તે વેદ છે. આવા તો અસંખ્ય ઋષિઓ આ દેશમાં થઈ ગયા. અને ઋષિઓ સાધના કરતા કરતા જ્યારે અહંકાર રહિત થઈ જાય છે, તેમના હૃદયમાં કોઈ કામના અને વાસના રહેતી નથી, ત્યારે પરમાત્મા ત્યાં આવીને બેસે છે અને ઋષિઓનું શરીર ભાડે લઈને પરમાત્મા કંઈક લખે છે, પરમાત્મા કંઈક બોલે છે. તે છે શ્રુતિ, તે છે વેદ, તે છે ઉપનિષદ. આ લોકો લેખક નથી, આ લોકો તો માત્ર માધ્યમ છે. અને એટલે જ આ દેશના લોકો વેદને અપૌરુષેય કહે છે. કોઈ પુરુષે લખેલા નથી. એમાં આપણને શંકા ના હોવી જોઈએ, કારણ કે આજે પણ ઇંગ્લેન્ડનું બંધારણ અપૌરુષેય છે. જો ઇંગ્લેન્ડનું બંધારણ અપૌરુષેય રહી શકતું હોય તો ભારતના વેદ શા માટે અપૌરુષેય ના રહી શકે? છે જ અપૌરુષેય છે. એટલે કહેવામાં આવ્યું છે અહીંયા બ્રહ્માક્ષર સમુદ્ભવમ. આ જે બ્રહ્મ શબ્દ બ્રહ્મ જે વેદ કહો છો એ પરબ્રહ્મ પરમાત્માએ નિર્માણ કરેલા છે. બ્રહ્માક્ષર સમુદ્ભવ, એમાંથી જ ઉત્પન્ન થયેલા છે. અક્ષર બ્રહ્મ, જેનો ક્યારેય ક્ષય નથી થતો, તેવા જે અક્ષર મારો બાપ છે, એને મારા સુખ માટે, મારા જન્મ પહેલા કંઈક લખીને રાખેલું છે. એને જ આપણે વેદ કહીએ છીએ. બહુ ધ્યાનથી સાંભળજો. જેનો ક્યારેય ક્ષય નથી થતો તેવો અક્ષર પરમાત્મા મારો બાપ છે. અને મારા બાપે મારા જન્મ પહેલા મારા સુખાકારી માટે કંઈક લખીને રાખેલું છે, એને આપણે વેદ કહે. સૃષ્ટિની નિર્મિતિ પહેલા વેદનું નિર્માણ થઈ ચૂકેલું છે. વેદ એ આ સૃષ્ટિનું બંધારણ છે અને ઈશ્વરે નિર્માણ કરેલા છે. તમે કહેશો કે મારા જન્મ પહેલા મારા સુખમાં કરી શકાય, કેમ ના કરી શકાય? એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. એક બેન શિયાળાની શરૂઆતમાં, ઠંડી આવવાની શરૂઆતમાં એક ઊનનું નાનકડું સ્વેટર સીવતા હતા. કોઈકે પૂછ્યું કે બેન, આ સ્વેટર તારા માટે નથી લાગતું, તારા પતિ માટે નથી લાગતી, તારી સાસુ માટે નથી લાગતું, તારા સસરા માટે, તું બહુ નાનું સ્વેટર બનાવે છે. ત્યારે તે બેન ગર્ભવતી હતા અને ગર્ભવતી બેને પ્રત્યુત્તર આપ્યો કે આ સ્વેટર મારા માટે નથી, મારા પતિ માટે નથી, મારા સાસુ માટે નથી, મારા સસરા માટે નથી, મારા દિયર માટે નથી, મારા જેઠ માટે નથી, આ સ્વેટર મારા ભાઈ માટે પણ નથી, મારા મમ્મી માટે નથી, મારા પપ્પા માટે નથી. તો આ સ્વેટર શાના માટે બનાવે? તો બેને જવાબ આપ્યો કે આ સ્વેટર મારા ગર્ભમાં એક બાળક જન્મવાનું છે, તેના માટે આ બનાવું છે. આ સૃષ્ટિમાં આવ્યા પછી એને ઠંડી ના લાગે. અરે હજુ તો એનો જન્મ નથી થતો. અરે જન્મ નથી થયા પહેલા પણ આ સામાન્ય સૃષ્ટિમાં એક જીવ પોતાના બાળક માટેની ચિંતા રાખીને જન્મ પહેલા એના માટે સ્વેટર બનાવતું હોય, તો આ સૃષ્ટિને ચલાવતા જે સંચાલક ભગવાન બ્રહ્માક્ષર છે, તે શું મારા સુખ માટે મારા જન્મ પહેલા વેદ ન લખી રાખે? એક સામાન્ય સ્ત્રી પણ જો પોતાના બાળક માટે જન્મ પહેલા સ્વેટર બનાવી શકતી હોય, તો વિશ્વને ચલાવવા વાળી તાકાત
બ્રહ્માક્ષર સમુદ્ભવમ, એ જે અક્ષર પરમાત્મા છે એ મારા સુખ માટે મારા જન્મ પહેલા કંઈક લખીને રાખેલું છે, એનું જ નામ છે વેદ. હવે મહત્વની વાત છે. આ જે બ્રહ્માક્ષરમ છે, આ જે પરમાત્મા છે એ સર્વગતમ છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ. આ અક્ષર કેવું છે? સર્વગત છે. સર્વગતમ નો બીજો અર્થ થાય છે સર્વવ્યાપક, બધી જ જગ્યાએ. શંકરાચાર્યજી અને બ્રહ્મ બધી જ જગ્યાએ સર્વવ્યાપક છે એવો અર્થ છે. આપણે તો બ્રહ્મના બે અર્થ કર્યા, શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ. શબ્દ બ્રહ્મ એટલે વેદ, પરબ્રહ્મ એટલે પરમાત્મા. આ બેમાંથી તમે જે અર્થ કરો તેને આ પંક્તિ લાગુ પડે. તસ્માત સર્વગતમ, બંને સર્વવ્યાપક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બંને સર્વવ્યાપક છે. તસ્માત સર્વગતમ. કેવી રીતે? બ્રહ્મનો જો વેદ અર્થ કરો તો શંકરાચાર્યજી કહે છે કે આ પણ સર્વગતમ છે. કઈ રીતે? સર્વગતમ નો શંકરાચાર્યજી એમના ભાષ્યમાં અર્થ કરે છે સર્વાર્થ પ્રકાશ. એનો મતલબ સર્વ જગ્યાએ પ્રકાશ કરનાર, સર્વને પ્રકાશનાર. વેદ સર્વને પ્રકાશનાર છે, માટે તેને સર્વગતમ કહી શકાય. અને પરમાત્મા પણ સર્વ પ્રકાશાર્થ છે. બધાને પ્રકાશ કરવો હોય તો પરમાત્મા તો જોઈએ જ, એના વગર શક્ય નથી. ભલે તમારે તમારા ઘરમાં નાની નાની ટોર્ચ રાખતા હોય, પણ સૂરજ વગર તો ચાલે નહીં, તેમ પરમાત્મા વગર તો ચાલે નહીં. માટે પણ તે સર્વગતમ છે. એટલે ગીતા અહીંયા 15મા શ્લોકની અંદર કહે છે કે તસ્માત સર્વગતમ બ્રહ્મ. આ બ્રહ્મ સર્વગતમ છે, જે આટલા બધાનું કારણ છે. એ વાત ખોટી નથી. સર્વગતમ સર્વાર્થ પ્રકાશ વેદને સમજીએ. પરમાત્મા વગર તો કશું શક્ય નથી, એ વાત તો સાચી જ છે. એ તો સર્વાર્થ પ્રકાશમાં આપણે માની લઈએ તેવી વાત છે. છે જ સર્વગત. પણ અહીંયા આપણે દુનિયાની કોઈ પણ વિષયને પ્રકાશિત કરવો હોય તો આપણી ઇન્દ્રિયો જોઈએ. આ દુનિયામાં જેટલા પણ રૂપ છે એને પ્રકાશિત કરવા માટે આંખ જોઈએ, જેટલા પણ શબ્દો છે એને પ્રકાશિત કરવા માટે કાન જોઈએ, જેટલી પણ ગંધ છે એને પ્રકાશિત કરવા માટે જ્ઞાનેન્દ્રિય જોઈએ. આપણી 5 ઇન્દ્રિયો દુનિયાને 5 વિષયોથી પ્રકાશિત કરી શકે છે. આપણું મન અને બુદ્ધિ તર્કથી અનુમાન કરીને દુનિયાના કેટલાક ભાગને પ્રકાશિત કરી શકે. પણ ત્રીજો એક ભાગ એવો છે જેને ઇન્દ્રિયો પ્રકાશિત કરે છે, એને કહેવાય છે પ્રત્યક્ષ. જેને મન બુદ્ધિ તર્કથી પ્રકાશિત કરે છે એને કહેવાય છે અનુમાન. પણ ત્રીજો એક જ્ઞાનનો ભાગ એવો છે જે અતિન્દ્રિય છે. દુનિયાની કોઈ પણ ઇન્દ્રિયથી પ્રકાશિત થઈ શકતો નથી તેવો એક ભાગ છે, તેવો એક વિષય છે. એને પ્રકાશિત કરવા માટે શ્રુતિ પ્રમાણ જોઈએ. અહીંયા વેદની જરૂર પડે. આ 2 ભાગમાં તો વેદ ભણવાની જરૂર નથી, પણ આ ત્રીજો એક ભાગ છે જેને વેદ વગર શક્ય નથી. વેદ માટે તો આ સામાન્ય બાબત છે, પણ ત્રીજો ભાગ છે તેને આ બંને ભેગા થઈને પણ કરી શકતા નથી, પણ વેદ એકલો કરી શકે છે. માટે આ જ્ઞાનના 3 સ્તોત્ર વેદ પ્રકાશિત કરી શકે છે. માટે વેદને સર્વાર્થ પ્રકાશ કહેવામાં બિલકુલ સંકોચ નથી કે બિલકુલ આપણે અજ્ઞાનતા રાખવા જેવી વાત નથી. વેદ સર્વાર્થ પ્રકાશ છે અને સર્વાર્થ પ્રકાશને શંકરાચાર્ય પોતાના ભાષામાં સર્વગતમ કહે છે. બધી જ જગ્યાઓને પ્રકાશિત કરવા માટે વેદ છે, એટલે સર્વગતમ છે. બ્રહ્મ શબ્દનો જો શબ્દ બ્રહ્મ અર્થ કરીએ તો તસ્માત સર્વગતમ બ્રહ્મ, ગીતા કહેતે સાચી વાત છે. અને બ્રહ્મ શબ્દનો પરબ્રહ્મ અર્થ કરીએ, પરમાત્મા અર્થ કરીએ તો પણ સર્વગતમ બ્રહ્મ, તસ્માત સર્વગતમ બ્રહ્મ, એ અર્થ બિલકુલ જ યોગ્ય છે. કારણ કે પરમાત્મા સર્વવ્યાપક છે.
જે સર્વવ્યાપક છે એ બધામાં જ છે, જે બધામાં છે એ બધાને જાણનાર છે, જે સર્વજ્ઞ છે એ સર્વગતમ છે, સર્વવ્યાપક છે અને તે બધામાં જ છે, સર્વાર્થ પ્રકાશકમ છે, બધાને જ પ્રકાશનાર છે. વેદ ઇન્દ્રિયના વિષયને પણ પ્રકાશી શકે છે, મન બુદ્ધિના વિષયને પણ પ્રકાશી શકે છે અને દુનિયાના અતિન્દ્રિય વિકાસને પણ પ્રકાશી શકે છે. માટે વેદ પણ સર્વાર્થ પ્રકાશ છે અને પરમાત્મા પણ સર્વાર્થ પ્રકાશ છે. એ સર્વજ્ઞ છે માટે સર્વગતમ છે. આ બંને માટે તસ્માત સર્વગતમ એ બરાબર ઉક્તિ છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિતમ. શું કે છે? આ જે સર્વગતમ બ્રહ્મ છે એ યજ્ઞમાં નિત્ય પ્રતિષ્ઠિત છે. આ જે સર્વગતમ બ્રહ્મ છે, આ જે બ્રહ્મ છે એ સર્વગતમ તો છે જ, પણ યજ્ઞમાં નિત્ય પ્રતિષ્ઠિત છે, હંમેશા યજ્ઞમાં જ રહેલું છે એવું શ્રીમદ ભગવદ ગીતા કહે છે. ભગવાન અર્જુનને આ દ્વારા શું કહેવા માંગે છે? ભગવાન અર્જુનને એવું કહેવા માંગે છે કે તારે શ્રેય પ્રાપ્ત કરવું છે, પરમાત્મા સુધી પહોંચવું છે. પરમાત્મા સુધી પહોંચવા માટે જે યુદ્ધને છોડવાની તો વાત કરે છે, કર્મને છોડવાની તો વાત કરે છે, એ જ કર્મથી ઉભા થયેલા યજ્ઞમાં પરમાત્મા નિત્ય સ્થિત છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિતમ. કર્મ છોડવાની શું વાત કરે? કર્મથી થતા યજ્ઞમાં જ પરમાત્મા નિત્ય સ્થિત છે. હવે આપણે એક વાત સમજવી છે કે પરમાત્મા યજ્ઞમાં નિત્ય સ્થિત છે. કયા નામે લખવી કંકોત્રી આપણે કહીએ છીએ. ભગવાનનું કોઈ સરનામું નથી, બધી જ જગ્યાએ ભગવાન છે અને બધી જ જગ્યાએ ભગવાન હોય. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તો શ્રીમદ ભગવદ ગીતાના 3 અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન પોતાનું સરનામું બતાવે છે કે આ નામ ઉપર કંકોત્રી લખ. તસ્માત સર્વગતમ બ્રહ્મ. ભલે તું એવું માને છે કે ભગવાન બધે જ છે, પણ ભગવાન તો યજ્ઞમાં સ્થિત થયેલા વિદ્યમાન છે. નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિતમ. યજ્ઞમાં સ્થિત થયેલા. હવે આપણે એ શોધવું છે કે ભગવાન યજ્ઞમાં સ્થિત થયેલા છે એટલે શું? ભગવાન તો બધે જ છે, તો પછી એવું કેવી રીતે? અને બધે જ હોય તો સર્વગતમ સ્થિતમ કેવું જોઈએ ને? નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિતમ આવું શા માટે કીધું? ભાઈ એક એક્ઝામ્પલથી જો આપણે સમજીએ તો જળ, પાણી બધે જ છે. હવાના પ્રત્યેક કણની સાથે જળનો કણ છે, સર્વવ્યાપક છે. છતાંય જળની ઉપલબ્ધિ કોઈક એક જ જગ્યાએ થાય. અહીંયા પણ જળ છે, હવાના પ્રત્યેક કણ સાથે જળ છુપાયેલું છે, ભેદ છુપાયેલો છે. પરંતુ છતાંય આપણે એવું કહેવું હોય તસ્માત સર્વગતમ જલમ તો બરાબર છે, તસ્માત સર્વગતમ બ્રહ્મ બી બરાબર છે, પણ નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિતમ જો કીધું હોય તો જલ પણ નિત્યમ પ્રતિષ્ઠિત કોઈક એક જગ્યાએ છે. ઉપલબ્ધિ કુવામાં છે, ઉપલબ્ધિ તળાવમાં છે. સર્વગતમ જલમ ખરું, પણ જોઈએ તો નરમાં ઉપલબ્ધિ છે, તળાવમાં ઉપલબ્ધિ છે, કુવામાં ઉપલબ્ધિ છે. આવી રીતે પરમાત્મા સર્વગતમ છે, સર્વવ્યાપક છે, પણ ભગવાનનું રહેવાનું મુખ્ય સ્થાન હંમેશા ભગવાન આ જગ્યાએ તો હોય જ છે અને તે છે યજ્ઞ. કેમ? હવે સમજવું પડે. યજ્ઞ પ્રતિષ્ઠિતિમાં પહેલું કારણ આપણે સમજીએ કે એવું કેમ ગીતાએ કીધું હશે. જુઓ, એક વાત સમજીએ. કર્મ શેમાંથી નિર્માણ થયું? વેદમાંથી. વેદ શેમાંથી નિર્માણ થયા? બ્રહ્મમાંથી, પરમાત્મામાંથી. એનો મતલબ કર્મ જો પુત્ર હોય તો આ તેનો શું થયો? પિતા થયો. તો કર્મ માટે બ્રહ્મ શું થયું? દાદા થયા. તો બ્રહ્મ આપણે અહીંયા જોયું જ છે કાર્યકારણ ભાવના. બ્રહ્મ અને કર્મ આ બે વચ્ચે સંબંધ શું થયો? પૌત્ર અને દાદાનો. અને આ દુનિયામાં સંબંધોમાં સૌથી લાગણી વાળો સંબંધ છે દાદા અને પૌત્રનો. જ્યાં પૌત્ર હોય ત્યાં દાદા હોય જ, આવી જ જાય, એનો જીવ ચાલે જ નહીં.
તો પૌત્ર એટલે કર્મ ક્યાં છે? કર્મ એટલે સત્કર્મ. સત્કર્મ યજ્ઞમાં છે. તો દાદા ક્યાં હોય? યજ્ઞમાં હોય. એ દ્રષ્ટિથી જો ગીતા કહેતી હોય નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિતમ બ્રહ્મ, તો એકદમ સાચી વાત છે. સમજ પડી? બીજી વખત સાંભળીને સમજજો, કારણ કે ટાઈમ મને બીજી વખત સમજાવવાની ના પાડે છે. ચાલો બીજું એક કારણ, જેમ પહેલું સમજ્યા એમ બીજું એક કારણ આપણે સમજીએ. કર્મ બે પ્રકારે થાય છે. એક કર્મ થાય છે અજ્ઞાનથી અને બીજું કર્મ થાય છે જ્ઞાનથી. જે અજ્ઞાનથી કર્મ થાય છે એમાં કર્તા પણ છે અને અહંકાર પણ છે. જે જ્ઞાનથી કર્મ થાય છે એમાં માત્ર સાક્ષી છે, એમાં કર્તાય નથી અને અહંકાર પણ નથી. અને દુનિયાનો એક સનાતન સિદ્ધાંત છે, જ્યાં અહંકાર છે ત્યાં અજ્ઞાન રહેવાનું રહેવાનું અને રહેવાનું જ. અને જ્યાં જ્ઞાન છે ત્યાં અહંકાર જવાનો જવાનો અને જવાનો જ. અને જ્યાં અહંકાર જાય ત્યાં પરમાત્મા રહેવાના રહેવાના અને રહેવાના જ. અને જે જ્ઞાનથી કર્મ થાય છે એને જ આપણે યજ્ઞ કહીએ છીએ, અને જે અજ્ઞાનથી કર્મ થાય છે એને જ આપણે કર્મ કહીએ છીએ. અહીંયા હું કરવું આવે છે, અહીંયા હું ભગવાનનું સાધન બનીને કરું છું. હવે અહીંયા તો અહંકાર છે જ નહીં. અહંકાર ના હોય ત્યાં પરમાત્માને રહેવું જ પડે, બીજો કોઈ છૂટકો જ નથી. યજ્ઞીય ભાવનાથી જે કર્મ થાય એમાં અહંકાર હોતો નથી, એટલે પરમાત્મા હોય જ. અને એટલે ગીતા એવું કહે છે, તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિતમ. આ બીજું કારણ છે. ધ્યાનથી બીજી વખત સાંભળજો, તમને સમજ પડશે. ત્રીજું પણ એક કારણ છે. આ તો ભગવાન ખાલી એટલું કહે છે કે જ્યાં યજ્ઞ હોય ત્યાં હું હોવો જ છું, નિત્ય સ્થિત હોવો છું. કેવી રીતે? યજ્ઞ એટલે કર્મ. યજ્ઞ કર્મ. યજ્ઞ કર્મ એટલે સત્કર્મ. સત્કર્મ એટલે એવું કામ જે સતને કામ તરફ ખેંચી રાખે, એવું કર્મ જે કર્મ સતને પાસે લઈ જવા માટે મદદ કરે, એને કહેવાય સત. સત એટલે બ્રહ્મ. સત્કર્મ. ભગવાને તો અહીંયા પોતાનું એડ્રેસ આપીને બહુ મોટી ભૂલ કરી છે, પણ માણસને એ સમજાતી નથી. ભગવાને ભૂલ કરી છે. એડ્રેસ આપી દીધું. શોધવા હોય તો દુનિયામાં કોઈ જગ્યાએ ના શોધ, યજ્ઞ ભાવથી થતા કર્મમાં શોધ. આમ ભગવાનને બોલાવશો તો ભગવાન તમારી બૂમ સાંભળવાનો નથી. કઈ બાજુનું મોં રાખીને બૂમ પાડવી તે તમને સમજ નહીં પડે, કારણ કે ભગવાન તો સર્વગતમ છે, બધી જ જગ્યાએ છે. ક્યાં બૂમ પાડશો? ખાલી મંદિરમાં નથી, ખાલી મૂર્તિમાં નથી, બધી જ જગ્યાએ. પણ એક બાજુ મોં રાખીને જો તમે બૂમ પાડશો તો ભગવાન દોડતો આવશે, અને તે છે યજ્ઞ કર્મ. કારણ કે ગીતામાં ભગવાને કીધેલું છે નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિતમ. યજ્ઞમાં હું નિત્ય પ્રતિષ્ઠિત છું. યજ્ઞ કર્મ એટલે સત્કર્મ. જે દિવસે તમે સત્કર્મની કામ કરવા લાગ્યા તે દિવસે ભગવાન દોડતો તમારા પાસે આવે. એના માટે એક એક્ઝામ્પલ છે. અયોધ્યામાંથી રામ 14 વર્ષ વનવાસ ગયા. ભરતને 14 વર્ષની ગાડી મળી, ભરતે સ્વીકારીના. રામને લેવા માટે ભરત વનમાં જાય છે. બધી બહુ સંવાદો થાય છે. રામ ના જ પાડે છે. ત્યારે ભરત તેના ચરણ સ્પર્શ કરીને કહે છે કે ભગવાન તમારી પાદુકા આપો, એને રાજ સિંહાસન મૂકીને હું 14 વર્ષ સુધી રાજ કરીશ, પણ મારે રાજ સિંહાસન ભોગવવું નથી. અને તે દિવસે ભગવાન રામની પાદુકા લઈને સિંહાસન ઉપર મૂકીને 14 વર્ષ રાજ કરે છે. જ્યારે 14 વર્ષ પૂરા થાય છે ને ત્યારે રામે લંકા ઉપર વિજય મેળવીને લંકામાં હતા. અને તે દિવસે વિભીષણ રામને કહેતા હતા કે પ્રભુ તમારા લીધે રાવણ હરાયો છે અને આપણે જીતેલા છે, તમારો એક મોટો સત્કાર સમારંભ લંકામાં રાખે. રામ કહે છે કે એક સેકન્ડ પણ હું વધારે અહીંયા રોકાવા તૈયાર નથી. મને મારો ભરત યાદ આવી ગયો છે, મારે અત્યારે જ હવે અયોધ્યા જવું છે. ભરત રામને ખેંચે છે, કારણ કે ભરતે 14 વર્ષ સુધી સત્કર્મનો એક યજ્ઞ કર્યો હતો, અને આ સત્કર્મનો યજ્ઞ ભગવાનને ખેંચે છે, ભગવાનને દોડાવે છે. દોડતો ભગવાન આવે છે. બાકી હજારો બૂમો પાડશો તોય ભગવાન આવતો નથી. એટલે ગીતાએ બહુ છાતી ઠોકીને કહી દીધું છે નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિતમ. કોણ? તસ્માત સર્વગતમ બ્રહ્મ. હા, યજ્ઞમાં પ્રતિષ્ઠિત, અને હંમેશા પ્રતિષ્ઠિત છે, હંમેશા પ્રતિષ્ઠિત. કોઈ માં હોય ને એની 5 વર્ષનો બાળક હોય અને માં કામ કરવા જતી હોય, 2 જણ રહેતો હોય, બાળક સ્કૂલેથી એકાદ દિવસ વહેલો ઘેર આવી જાય, જુએ તો માનો સારલો મેલો હોય, એને એમ કે મારી માં ક્યારે કામેથી આવશે ને કપડાં ધોશે, લાવ હું ધોઉં છું. એને ધોતા આવડતું નથી, એની સમર્થતા પણ ધોવાની નથી, એને શીખેલો પણ નથી.
છતાં સારલોલીને એકબીજાના ખૂણેથી ધોવાનો પ્રયત્ન કરે. માં વહેલી આવી જાય, આ દ્રશ્ય જુએ તો શું કરે? માને ખબર પડે કે મારા દીકરાના નાના નાના હાથ છે અને એ 7 મીટરની સાડી ધોવા માટે બેઠો છો. માં દોડતી આવે ને દીકરાને ઉઠાવી લઈને આલિંગન આપી દે. ભગવાન દોડતો આવે, આપણને ઉઠાવીને આલિંગન આપે. ક્યારે? યજ્ઞ ભાવનાથી જે દિવસે દુનિયામાં કામ કરવાની તમે શરૂઆત કરશો તે દિવસે ભગવાનને બોલાવવાની જરૂર નથી. કશું ના આવડે તો એક સાધના કરવા લાગો, સમસ્તના હિતાર્થે કામ કરવા લાગો, ફળની આશા વગર કામ કરવા લાગો, ભગવાનનું સાધન બનીને કામ કરવા લાગો. યજ્ઞ ભાવનાથી કામ, કારણ કે ભગવાને તો છાતી ઠોકીને કીધું છે નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિત. મીરાએ માધવને ક્યારેય બોલાવ્યા નથી. મીરાના યજ્ઞથી માધવને મીરા પાસે દોડતું આવે છે. સુદામાએ કૃષ્ણને ક્યારેય બોલાવ્યા નથી. સુદામાના યજ્ઞથી કૃષ્ણને દોડતું જવું પડે છે. સબરીએ રામને ક્યારેય બોલાવ્યા નથી. સબરીના યજ્ઞથી રામને દોડતું જવું પડે છે. અને એટલે જ ગીતા આપણને સમજાવે છે કે આ દુનિયામાં સર્વભૂતો અન્નથી નિર્માણ થયા છે. અન્ન વરસાદથી નિર્માણ થયો છે. વરસાદ યજ્ઞથી આવ્યો છે, ઉદ્ભવ્યો છે. યજ્ઞ કર્મથી ઉદ્ભવ પામેલું છે અને કર્મ બ્રહ્મથી ઉદ્ભવ પામેલું છે. અને બ્રહ્મ એટલે વેદ પરમાત્માથી ઉત્પન્ન પામેલું. અને આ પરમાત્મા તસ્માત સર્વગતમ બ્રહ્મ. આ બ્રહ્મ બધી જ જગ્યાએ, પરંતુ નિત્યમ યજ્ઞમ પ્રતિષ્ઠિત. યજ્ઞમાં તો તે હંમેશા પ્રતિષ્ઠિત છે જ. મારે શોધવો હોય ભગવાનને તો દુનિયામાં બીજી કોઈ જગ્યાએ નહીં શોધવાનો. યજ્ઞીય ભાવનાથી કર્મ કરવા લાગવાનું. ભગવાન દોડતો આવશે. આ ગીતાનું સૌથી મોટું આશ્વાસન છે. વિચારવું જોઈએ આપણે બધા જ લોકોએ. અને એટલા આટલા બધા શ્લોકોથી 9 થી 16 શ્લોક સુધી આવતો શ્લોક 16મો શ્લોક ભગવાન યજ્ઞીય ભાવનાનો એક ઉપસંહાર કહેવા માંગે છે. સમજવાનો છે આપણે. આવતા સોમવારે આવશું, એના ઉપર પણ વિશેષ પ્રકાશ પાડશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.